પૂર્વ વક્તાઓએ પ્રાસંગિક ઘણી બધી વાતો કરી છે. મારે તો પૂર્તિ કરવાની છે. ગરડા પ્રથમનું ત્રીજું વચનામૃત એ આપણે બધાએ જીવનમાં આત્મસાત કરવા જેવું છે. હમણાં નવતમ સ્વામીએ જે વાત કરી કે આ ઉત્સવ છે એ મોક્ષનું ભાથું છે, આ વાત મહારાજે પ્રથમના ત્રીજા વચનામૃતમાં કરી છે. વાલા ભક્તો, આ જે કંઈ સમિયાણાઓ થાય છે, આયોજનો થાય છે, એની પાછળનો ઉદ્દેશ માત્ર ને માત્ર એટલો હોય છે કે અંત સમયાની સ્મૃતિ થઈ જાય તો માનવ જીવન સફળ થઈ જાય. આપણે બધાએ માયા સાથે જોડાયેલા છીએ. માનવ સ્વભાવે કરી અને અંત સમયે જે યાદ ન રાખવાનું હોય એ ઘણું બધું યાદ આવતું હોય, એની વિસ્મૃતિ થાય અને યાદ રાખવા જેવી બાબતો હોય એની સહજ સ્મૃતિ થઈ આવે, એના માટે આ ઉત્સવો છે. ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન એમ કહે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ તમ તમ વૈતિ કૌંતેય સદા તદ ભાવ ભાવિતઃ. અંત સમયે જેનું સ્મરણ થઈ આવે એ જીવાત્મા એવા ભાવને પામે છે. કંઈ યાદ ના રાખીએ ને, ઘણી બધી વાતો થઈ. નારાયણચંદ્ર શાસ્ત્રીજીએ કથા કરી, મહારાજશ્રીના આશીર્વચન મળ્યા, સંત સ્વામી આશીર્વચન આપ્યા, નવતમ સ્વામીએ ખૂબ વિસ્તારથી આ સ્થાનનો મહિમા, રંગોત્સવનો મહિમા, ઐતિહાસિક વાતો કરી. આમાંનું જેટલું સ્મરણ થઈ આવે એટલું યાદ રાખજો. પણ કદાચ માનવ સ્વભાવે કરીને આપણે બધા ભૂલકણા બહુ છીએ, કદાચ નાની મોટી વાત ભૂલી જઈએ. પણ હમણાં જે મહારાજશ્રી પધારશે અને જે રંગોની છોડો ઉડશે, આહા, આવો ઉત્સવ તો ક્યાંય જોયો નહીં. વડતાલનો રંગોત્સવ એવો ઉત્સવ ક્યાંય જોયો નહીં. આટલું પણ અંતકાળે સ્મરણ જો થઈ આવશે ને તો એ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં તેડી જશે. વાલા ભક્તો, આપણા સ્મૃતિ પટલ ઉપર તાદૃશ્ય થઈ આવે એના માટે જ આ પ્રયાસ હોય છે. અહીંયા જે મહારાષ્ટ્રના શુભ સંકલ્પથી વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા એની ઉદારતાથી પૂજ્ય ચેરમેન સ્વામી હોય, મુખ્ય કોઠારી સ્વામી હોય, તમામ જે ટ્રસ્ટીશ્રીઓ છે, એમની શુભ ભાવનાથી જે સંસ્કૃત પાઠશાળા ચાલી રહી છે, પૂજ્ય નવતમ સ્વામીનું પણ પ્રોત્સાહન હરમેશને માટે મળતું હોય છે. પછી હું એમ કહીશ કે કોઠાર સંભાળતા મુનિ સ્વામી હોય, શ્યામ સ્વામી હોય, હીરા ભગતજી હોય, અમારો નિકિત કે જીગો, આ જે વહીવટ કરતા જે બધા એના આનુષંગિક જે ભક્તો છે, એનો જ્યારે પૂર્ણ સહકાર હોય ત્યારે આવું સુંદર આયોજન આ પાઠશાળાનું થઈ રહ્યું હોય અને મહારાજશ્રી હરમેશને માટે પ્રોત્સાહિત કરતા હોય, ત્યારે અમારા પાઠશાળાના જે અધ્યાપકો છે એમનો પણ જ્યારે પૂર્ણ સહકાર હોય ત્યારે જ આ પરિણામ મળતું હોય છે. તો આવા વાલા ભક્તો, આજના દિવસને આપણે આપણા સ્મૃતિ પટલ ઉપર તાજો કરી લઈએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.